નમસ્કાર પશુપાલક મિત્રો, આજે તમારા માટે મસ્ત મજાની ગીરની ઓળખી વેચાવા હું લાવ્યો છું। આ ઓળખીનું દૂધ છે દિવસનું 16 થી 17 લીટર દૂધ હાલ હાજરમાં છે। ટાઈમનું 7 થી 8 લીટર દૂધ હાજરમાં છે। એકદમ શાંત સ્વભાવની ગીર ગૌ માતા ઓરિજિનલ લાઇનની છે અને આપણા ફાર્મની છે। તો અત્યારે આપણે કોઈ કારણોસર વેચવાની છે, કેમ કે હમણાં આપણે ગૌ માતા ઓછી કરવાની છે, તો સારી જગ્યાએ આપવાની છે। ગામ થરા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા। તો ભાઈ બનાસકાંઠાવાળા પહેલાં તો આવી મસ્ત મજાની શાંત સ્વભાવની ઓળખી છે અને દોવામાં એકદમ ગરીબ છે। તો તમને મારા પપ્પાને પણ પૂછેલો, કાકા ગાય દોવામાં જેવી શકો? એક નંબર દોવામાં પોલછડી। અત્યારે દૂધ કેટલું હાજરમાં છે હાલ? કમ્પ્લીટ। અને ભાઈઓ આપણે બે બાજુ અત્યારે એકદમ ખોરાક ઓછો, મગફળીની ચાર, ભૂકા પર લીલું નથી ખવડાવતા, છતાં હાલ 7 થી 8 લીટર દૂધ આપે છે અને એની મસ્ત મજા। અને બીજી આ પણ દળી ગૌ માતા કોઈને ઓછા બજેટમાં લેવી હોય તો આને હાલ 3-4 લીટર દૂધ છે। નીચે વાસળી છે બે, અને આજે પહેલા નંબરની બતાવી ગોરલ, આ ગોરલની વાસળી છે રાધા, તો રાધા પણ આપવાની સાથે। અને આ છે લાખી, લાખી દળી સાથે આવશે। તો ભાઈઓ આ બંને વાસળીઓ, એક ગાય, અને જો કોઈને સારો વ્યવસ્થિત બુલ કોકરેજ નસલનો જોતો હોય તો એક આ ઝેર બુલ છે, એ પણ નંબર તમને પાર્ટીનો આપીશ। આ ઝેર બુલ આપણા ફાર્મમાં આપણે લાવ્યા હતા, પણ અત્યારે કારણોસર ગાયો ઓછી છે એટલે આપણે સારી જગ્યાએ આ બુલને આપવાનો છે। તો આની કિંમત અને મોબાઈલ નંબર પાર્ટીનો હું તમને વિડીયોમાં નાખી દઈશ, કેમ કે બુલ આપણે વાપરવા માટે લાવ્યા હતા, પણ જો કોઈને સારો ઝેરામાં જોતો હોય તો આ બુલ આપવાનો છે। હજી આને 20 થી 22 મહિનાનો થઈ ગયો છે, હાલ બુલ ચાલુ થઈ ગયો છે। 1-2 ગૌ માતા કાભણ થયેલી છે, તો જો કોઈને લેવો હોય તો મસ્ત ઝેર 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 જો ભાઈ। અને એકદમ શાંત જે વ્યવસ્થિત બુલ છે, જેના માલિકની રક્ષા કરવાવાળો બુલ છે। અને તો પછી આ બુલની કિંમત આ વિડીયોમાં નંબર આપેલો વિવેકભાઈ, એમને કોન્ટેક કરજો। અને આપણે ગોરલની કિંમત પણ તમને કહી દઈએ। ગોરલ પહેલાં વેતનની ઓળખી છે, હાલ 7-8 લીટર દૂધ છે, ઓરિજિનલ લાઇનની છે। તો આની કિંમત આપણે 90,000 મૂકીએ છીએ। આગા પાછું કરીને વ્યવસ્થિત સુખમાં જતી હશે તો આપણે થોડા ઘણા વ્યવસ્થિત કરીને આપશું, બાકી નીચે 50 મણ 40 મણ 60 મણ એવી રીતના આપણે આપવાની નથી। અને મેન સુખ જોઈએ, અને એનો આપણે લાયેલી છે આપણે આ ગૌ માતા કેટલામાં પડી આ બધાને ખબર હશે, એટલે આ તો કોઈ કારણોસર વેચવાની છે, કેમ કે અત્યારે ગાયો 2, 3, 4 જ રાખવાની છે। અને મેન કારણ એક કે મારા પપ્પાનેથી નથી થતું એટલે માટે વેચવાની, કેમ કે એમને હવે 3-4 ગાયો રાખવાની, કેમ કે હું મારી હાજરી હોતી નહીં। એ કાકા તમારે 3-4 ગાયો રાખો ને ખાલી, બસ એમને થાય। અને એમની ઉંમર 60 વર્ષ થઈ ગઈ, એટલે હવે એમને ઓછું કામ કરાવો એટલું આપણું ટાર્ગેટ છે। તો ભાઈઓ જો લેવી હોય તો ગીર ગૌ માતા બેસ્ટ છે, અને એની વાસળીઓ પણ બંને સારી નસલની છે। તો ભાઈઓ સારા પશુપાલક સુધી આ વિડીયો પહોંચાડજો। જય ગૌ માતા, જય ગોપાલ।